અને આજે જ્યારે વધુ યાદ રહે છે ત્યારે લોકો કહે છે વાતને ભૂલતા શીખો, પણ એક વાત તો સાચી જ છે કે જીવનમાં જો સુખી અને શાંતિથી રહેવું હોય તો ખરાબ યાદોને ભૂલવી જોઈએ અને સારી યાદોને સાચવી રાખવી જોઈએ. આવો આગળની પ્રસ્તુતિ નિહાળીએ. ભૂલકણી નાટક. ભૂલકણી મારું નામ ભૂલકણી, ભૂલી જવાનું મારું કામ, ભૂલકણી રે ભૂલકણી. એ ભૂલકણી, દરવાજામાં જો કોણ આવ્યું છે? સારું જેઠાણીજી. જેઠાણીજી, દરવાજામાં તો મહેમાન આવ્યા છે, એમને કહેજે ચંપલ બહાર ઉતારે ને અંદર બેસે. સારું જેઠાણીજી. આવો આવો, જેઠાણીજીને એમ કહ્યું કે ચપ્પલ અંદર કાઢો ને બહાર બેસો. અરે ભૂલકણી, તું તો કહેતી હતી કે આપણા ઘરે મહેમાન આવ્યા છે, તો મહેમાન ક્યાં છે? જેઠાણીજી, તમે તો કહ્યું હતું કે મહેમાનને કહો કે ચપ્પલ અંદર કાઢીને બહાર બેસે. અરે ભૂલકણી, મેં તને એમ નતું કહ્યું. મેં કહ્યું હતું મહેમાનને કહેજે ચંપલ બહાર ઉતારે ને અંદર બેસે. અરે ભૂલી ગઈ. જેઠાણીજીને એમ કહ્યું કે ચપ્પલ બહાર કાઢો અને ઘરના અંદર બેસી જાઓ. નમસ્તે. ભૂલકણી, મહેમાન માટે લીંબુ શરબત લઈ આવતો. લાવી જેઠાણીજી. ભૂલકણી, ત્યાં શું કર્યું? જેઠાણીજી, તમે તો કહ્યું હતું કે લીંબુ પાણી લેતી આવ. અરે ભૂલકણી, લીંબુ પાણી એટલે લીંબુ શરબત. અરે ભૂલી ગઈ. ભૂલકણી, હું મહેમાનને લઈને બગીચામાં જાઉં છું, એટલી વારમાં તો ઘીના લાડુ પાણીના પોતા કરી દેજે. સારું જેઠાણીજી. ભૂલકણી રે ભૂલકણી, મારું નામ ભૂલકણી, ભૂલી જવાનું મારું કામ, ભૂલકણી રે ભૂલકણી. અરે જેઠાણીજી, મને શું કીધું? હું તો ભૂલી ગઈ. શું કીધું હતું? હા, યાદ આવ્યું. જેઠાણીજીને એમ કહ્યું હતું કે ઘીનું પોતું અને પાણીના લાડવા કરી દેજે. પહેલે ઘીનું પોતું કરી દઉં. ઘીનું પોતું કરી દઉં. પાણી
બાકી છે. બધું જ કામ પૂરું થઈ ગયું. ટ્રીન ટ્રીન. ફૂલકડી, ત્યાં શું કર્યું? જેઠાણીજી, તમે તો કહ્યું હતું કે ઘીનું પોતું કરી દેજે. અરે ફૂલકડી, મેં તને ઘીનું પોતું નહીં, મેં તને પાણીના પોતા કીધા હતા. અરે ભૂલી ગઈ. ફૂલકડી, મહેમાન માટે નાસ્તો લઈ આવતો. લાવી જેઠાણીજી. એ આગળ આવો. हम नीचे उतरी पड़ो चलो થુથુ, ભૂલકડી, ત્યાં શું કર્યું? જેઠાણીજી, તમે તો કહ્યું હતું કે પાણીના લાડવા કરી દેજે. અરે ભૂલકડી, મેં તને પાણીના લાડવા નહીં, મેં તને ઘીના લાડુ કીધા હતા. અરે ભૂલી ગઈ. ફૂલકડી, હું મહેમાનને લઈને ભોજનમાં જાઉં છું, એટલે યારમાં તું કૂતરાને રોટલી ખવડાવી દેજે ને બિલાડીને દૂધ પાઈ દેજે. સારું જેઠાણીજી. ભૂલકણી રે ભૂલકણી, ઉપડી કે ભૂલકણી રે ભૂલ જાએંગે, રામ આएंगे, उड़ी जवानों में नाच जाऊंगी, दीप जला के दिवाली में. જેઠાણીજીને મને શું કીધું? હું તો ભૂલી જ ગઈ. प्यारी प्यारी रातें प्यारे शाम अंग आएंगे, राम आएंगे, राम आएंगे तो अंग. જેઠાણીજીને એમ કહ્યું હતું કે કૂતરાને દૂધ પીવડાવી દેજે અને બિલાડીને રોટલી ખવડાવી દેજે. લે કૂતરા, તારું દૂધ. બધું જ કામ પૂરું થઈ ગયું. આ જેઠાણી તો જમવા જ નથી દેતી. થોડી વાર થાય ને આવી જ જાય છે. ભૂલકડી, ત્યાં શું કર્યું? જેઠાણીજી, તમે તો કહ્યું હતું કે કૂતરાને
કહે. આ ભૂલકડી તો ક્યારેય નહીં સુધરે. તમે એને થોડા બદામ ખવડાવવા પડશે એટલે એની આશક્તિ વધે. ખૂબ જ સુંદર પ્રસ્તુતિ ભૂલકડી. એકવાર તાળીઓ થઈ જાય એમના માટે પણ.
ખૂબ જ સુંદર. મોબાઈલ માણસને વાપરે છે અને એટલા માટે કહેવાનું થાય કે જિંદગી ગુજરને લગી હે અબ તો કિશ્તો પર, जिंदगी गुजरने लगी है अब तो किश्तों पर, ये कुछ ग्राम का मोबाइल भाड़ी पर गया है रिश्तों पर. ફરીથી એકવાર આ મીમ્સ માટે તાળીઓ થઈ જાય. ખૂબ ખૂબ આભાર બાળકોનો. રામની વાત કરીએ તો એ વિષ્ણુનો અવતાર કહેવાય છે અને મર્યાદા પુરુષોત્તમ નામ આવે એટલે સૌપ્રથમ નામ આવે ભગવાન શ્રીરામનું, કે જેમને પિતાના કહેવાથી પોતાની રાજગાદીનો પણ ત્યાગ કરી અને 14 વર્ષનો વનવાસ ભોગવ્યો હતો. જોકે તેઓ શત્રુ પ્રત્યે પણ કરુણા ભાવ ધરાવતા હતા અને જરૂર પડે તો શત્રુને મારીને મોક્ષ આપવાની શક્તિ પણ ધરાવતા હતા. તો આવી જ એક પ્રસ્તુતિ આપણી શાળાના બાળકો લઈને આવી રહ્યા છે. તો આવો આપણે સૌ નિહાળીએ મેરે રામ આએંગે. चौखट पे चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से, न रोको आज धोने दो चरण आँखों के पानी से. बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं. बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं.
જય શ્રી રામ. ખૂબ જ સુંદર. દીકરો કહે છે કે જો પપ્પા હું તમારાથી મોટો થઈ ગયો. પિતા કહે છે ભલે તું આ ખોટી આશામાં રહે પણ મારો હાથ પકડી રાખજે. જે દિવસ આ હાથ છૂટી જશે ને ત્યારે તારા રંગીન સપના તૂટી જશે. દુનિયા ખરેખર એટલી સુંદર નથી. દુનિયા ખરેખર એટલી સુંદર નથી. અત્યારે જો તારા પગ નીચે જ જમીન નથી. હું તો બાપ છું દીકરા. ખુશ થઈ જઈશ જ્યારે તું ખરેખર મારાથી મોટો થઈ જઈશ. હું તો બાપ છું. ખુશ થઈ જઈશ જ્યારે તું ખરેખર મારાથી મોટો થઈ જઈશ. પણ મારા ખભા ઉપર નહીં, તારા પગ ઉપર. અને આ પિતા તમને એનું બધું આપીને જશે. તમારા ખભે જ બેસીને આ દુનિયાથી ચાલ્યા જશે. ખરેખર માતા પિતાનો પ્રેમ અનંત હોય છે, પરંતુ જ્યારે આવા જ માતા પિતાને જ્યારે એમના દીકરા તડછોડે છે ત્યારે તેમની કેવી હાલત થાય છે એની પ્રસ્તુતિ લઈને આપણી શાળાના બાળકો આગળની કૃતિ લઈને આવી રહ્યા છે. તો ચાલો આગળની કૃતિ આપણે નિહાળીએ. जन्म देने वाला बागबान, परिवार को जन्म देने वाला पिता, दोनों ही अपने खून पसीने से अपने पौधों को सींचते हैं. न सिर्फ अपने पेड़ से, उसके साय से भी प्यार करते हैं, क्योंकि उसे उम्मीद है एक रोज जब वो जिंदगी से थक जाएगा यही साया उसके काम आएगा. मैं कभी बतलाता नहीं, पर अंधेरे से डरता हूँ मैं. यूं तो मैं दिखलाता नहीं, तेरी परवाह करता हूँ. कपड़े बदलो गाना गाने के लिए. तुझे सब है पता है ना, तुझे सब है पता. मेरी माँ जाने नहीं देंगे तुझे, जाने तुझे देंगे नहीं. चाहे तुझको रब बुला ले, हम न रब से करने वाले, राहों में डट के खड़े हैं हम. चारों से नजरें चुरा ले, चाहे जितना दम लगा ले, जाने ना तुझको ऐसे देंगे हम. कुछ पाने की हो आस आस, कोई अरमां हो जो आस आस. आशा है हर कोशिश में हो बार बार, कर दरियाओं को बार बार. आशा है तूफानों को छीन के मंजिलों को छीन ले. आशाएं उम्मीदें मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी. घायल पर जिंदा है तू, दिखला दे जिंदा है तू. बाकी है
में हौसला तेरे जुनून के आगे अंबर पनाहे मांगे कर डाल तू जो फैसला रूठी तकदीरें तो क्या टूटी शमशीरें तो क्या टूटी शमशीरों से ही
कोई बुरा नहीं कर सकता है। अगर जिंदगी में कामयाब होना है तो पापा का होना बहुत जरूरी है। एक वह इंसान है जो खुद से भी ज्यादा अपने बच्चों को कामयाब देखना चाहता है। आज दुनिया के लोग खुद की बनाई मूर्तियों को पूजते हैं और जिन माँ बाप ने बनाया उनको ही लवारिश होती है। अफसोस की बात है, मम्मी पापा की इज्जत करो। आप नहीं जानते कि आपके लिए कितने बलिदानों से होकर गुजरे हैं। मम्मी पापा से हमेशा प्यार करो, उनके साथ प्यार सीख, नहीं तो उस बात का पछतावा उनके जाने के बाद होगा। लव यू मोमा डैड, थैंक यू सो मच। ખૂબ જ સુંદર પ્રસ્તુતિ માતા પિતાના જીવન વિશે. માતા પિતાનું આમ તો કહેવા જઈએ ને તો એમની કોઈ વ્યાખ્યા જ નથી, કારણ કે કરીએ એને બદલાતી જતી જીવનશૈલીના ભાગરૂપે ક્યાંક પદ પ્રતિષ્ઠા કે પૈસા પાછળ પાગલ બનીને અથવા તો અન્ય કોઈના હરીફ બનીને હેતુવિહીન પ્રવૃત્તિઓ પાછળ દોડાદોડ કરી આપણા બાળકને જાણે અજાણે અન્યાય તો નથી કરી રહ્યા ને. સૌથી અગત્યનું એ છે કે તમે તમારા બાળક સાથે લાગણીઓનું આદાન પ્રદાન કરી શકો એટલો સમય તેમને તો ચોક્કસ આપો. મા બાપે યાદ રાખવું જોઈએ કે આજે કરેલું કાલે સામે આવવાનું જ છે, પછી તે સારું હોય કે ખોટું. તો ચાલો આવી જ અનુભૂતિ કરાવતી આગળની પ્રસ્તુતિ નિહાળીએ. આજ સુધારે આવતીકાલ. સુજન, જો પેલો ચિંતન પણ અહીં આવે છે. અરે હા, જો તો ખરો, એનું મોઢું પણ દિવાલ પિત્તળ જેવું લાગે છે. હા, મને પણ લાગે છે તેના ઘરમાં ઝઘડો થયો લાગે છે. ચાલ ચાલ આપણે તેમને પૂછીએ. હા, એ ચિંતન ક્યાં જાય છે? અહીંયા આવ. શું કામ છે યાર? અરે ચિંતન, તું અમારી જેમ રિસાઈને આવ્યો છે ને ઘરેથી? હા. કેમ, તને વળી શું થયું? બીજું શું થાય, ઘરમાં રહેવું ગમતું જ નથી ને. જ્યારે હોય ત્યારે પપ્પા વાત વાતમાં ઉતારી પાડે છે અને મમ્મી તો આખો દિવસ એમ જ કહ્યા કરે છે કે ગરમ ચીપિયો ચંપાવી દઈશ, ગરમ ચીપિયો ચંપાવી દઈશ, એક વેલણ પડી જશે એવી ધમકીઓ જ આપ્યા કરે છે. જોયું સુજન, જોયું ને? હું નહોતો કેતો. બધા મમ્મી પપ્પા ભગવાને આવા જ બનાવ્યા છે. અરે ભાઈ ચિંતન, તારી જેમ મારા પપ્પા પણ બહુ જ ગરમ મગજના છે. આપણે મહેનત કરી કરીને મરી જઈએ, નિશાળમાં પરીક્ષા દઈએ અને રિઝલ્ટ આવે ત્યારે ખુશીના મારી આપણે પપ્પાને બતાવવા જઈએ, પપ્પા પપ્પા મારો ત્રીજો નંબર આવ્યો. તો પપ્પા કે ડોબા તારો પહેલો નંબર કેમ ના આવ્યો? ગાય ભેંસની જેમ ઘાસ ખાય છે, પણ તો કેમ નથી બરાબર? શું કહું, મને તો પપ્પા સાથે બોલવાનું જ નથી ગમતું. જ્યારે હોય ત્યારે બસ લડતા જ હોય. અરે પાર્થ, તારા તો પપ્પા એવા છે પણ મારા તો મમ્મી પણ એવા છે. બસ આખો દિવસ કામમાં ને કામમાં, અને નવરી પડે એટલે બેનપણીઓને ફોન કરશે અને બહાર શોપિંગ કરવા જશે. પણ હું કહું કે મમ્મી મારે નકશાપોથી લાવવી છે, મને એમાં સમજ જ નથી પડતી, મારી સાથે ચાલો ને. તો તરત જ કહેશે કે ભણવા શા માટે જાઓ છો? ભણવાનું તારે છે કે મારે? બાબા હું નથી આવતી તારી સાથે, લે આ 10 રૂપિયા લઈ આવ તારી સાથે. ને પછી આપણે કંઈક લાવવામાં ભૂલ થઈ ગઈ અને પછી ટીચરની ફરિયાદ આવી અને તરત જ આપણને પપ્પા પાસે ધરી દેશે કે લો આ તમારો હીરો સ્કૂલમાં લોચા મારીને આવ્યો છે. અને પછી પપ્પા જાણ્યા સાંભળ્યા વગર બસ મને ડીબવાનું જ ચાલુ કરી દે. મને પણ એ જ સમજાતું નથી કે આમાં આપણો વાંક શું છે. આપણો શું વાંક? આપણો વાંક એટલો જ કે આપણે બાળક છીએ. આ જો ને, તારા મમ્મી પપ્પા આવા,
આનાય મમ્મી પપ્પા આવા, મારાય મમ્મી પપ્પા આવા. મને તો એ જ સમજાતું નથી કે બધાના મમ્મી પપ્પા પોતાના છોકરાઓ સાથે જ કેમ આવું વર્તન કરે છે. વાર્તાઓમાં આવે છે એવું હાલ કેમ નથી કરતા? એ ચિંતન, એક વાત કહું, મેં એક વાર્તા સાંભળેલી. એક ધમાલિયો છોકરો હતો, પણ એના પપ્પા મમ્મી એને બહુ પ્રેમથી સમજાવતા હતા. એના માટે સરસ મજાની બોધ કથાઓ લઈ આવે, એની સાથે બેસીને વાંચે, એને સમજાવે, એને પ્રેમ આપે, હૂંફ આપે, જાત જાતની વાતો શીખવાડે અને જાત જાતની રમતો રમાડે. અને પરિણામે એ બાળક ધીરે ધીરે આગળ વધવા લાગ્યો અને પછી એ બહુ મોટો માણસ બની ગયો. મને તો એમ થાય છે કે આપણા નસીબમાં આવા મમ્મી પપ્પા કેમ નથી? શું આપણને આવો પ્રેમ ક્યારેય નહીં મળે? મળશે, જરૂર મળશે, પણ આપણને નહીં, પેલા પાલતુ કૂતરાને. મારો પ્યારો પ્યારો ટોમી આવી ગયો યુ 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 બહુ સ્વીટ છે, કેટલો ક્યુટ લાગે છે આજે મારો ટોમી. વાહ વાહ વાહ, મને જોઈને પૂંછડી પટપટાવ્યા કરે છે. એ વેરી ગુડ વેરી ગુડ. ભૂલી જ ગયો, તને બ્રેકફાસ્ટ આપવાનું તો ભૂલી જ ગયો છું. ले 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 बिस्किट का वाह 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 वाह, કેવા પ્રેમથી બિસ્કિટ ખાય છે મારો ટોમી, મારો ડોગી. યુ 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 યુ, કેવો મસ્તીથી પૂંછડી પટપટાવે છે. વાહ 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 વાહ, મને એમ લાગે છે કે તને પૂંછડી પટપટાવતા જોઈને હું પણ પટપટાવું. એટલે પૂંછડી નહીં, મારે ક્યાં પૂંછડી છે? મારો ડોગી, મારો સ્વીટુ. બહુ સાચું કીધું હો તે. આ જોને જોને, કૂતરાને રમાડે, જમાડે, નવરાવે, ફરવા લઈ જાય, પણ દીકરાને ખખડાવી નાખે, મારે, ધમકાવે. આલા છોકરા, શું કરો છો? શું કરો છો? આટા ફેરાને આશીર્વાદ, બરાબર ને? નાના રખડવા સિવાય કઈ ધંધો છે તમારે? પપ્પા, આ કૂતરા તમને બહુ ગમે છે નહીં? અરે હા, તે ગમે જ ને, પણ તને શું થાય છે એમાં? પણ મને તો એમ થાય છે કે આ કૂતરાઓની ગળચી દબાવી દઉં. કેમ કેમ કેમ? કારણ કે અમારા કરતા તો કૂતરાઓ નસીબદાર છે. તમારા કરતા કૂતરા નસીબદાર એ વાળી કેવી રીતે? તો શું કહું બીજું? મને નથી મળતો એટલો તમારો પ્રેમ આ કૂતરાઓને મળે છે. પપ્પા, અમે તમારા બાળકો આ કૂતરાથી પણ ગયા. અમે તમારા બાળકો આ કૂતરાથી પણ ગયા. પપ્પા, જવાબ આપો પપ્પા, કેમ કઈ બોલતા નથી? આ કૂતરાઓ જેટલો પણ હું તમને વાલો છું પપ્પા, કેમ કઈ બોલતા નથી? મોટા થઈને જો મારે પણ આવા જ પપ્પા થવાનું હોય તો મારે મોટા થવું જ નથી પપ્પા, મારે મોટા થવું જ નથી. પાર્થ, કેમ સનતભાઈ, અહીંયામાં વાવાઝોડું કેમ ફૂંકાવા લાગ્યું? તમે કોણ? હું છું તમારી આજને આવતીકાલ સાથે જોડતો સેતુ. મને જવાબ આપો સનતભાઈ, તમારું બાળક રખડપટ્ટીને રવાડે કેમ ચડી ગયું છે અને તમારા જ ઘરમાં રહેતા અબોલ પશુ પર ગુસ્સો કેમ ચડે છે? મને તો કાંઈ સમજાતું નથી. બાળકની સંવેદનશીલતાને જ્યાં ધક્કો પહોંચે છે ત્યાં તે જ ઘરમાં આવા જ પરિણામો જોવા મળે છે. શરદભાઈ, તમારા બાળક માટે તમે સમય નહીં કાઢો તો બીજું કોણ કાઢશે તે વિચાર કર્યો છે? બહુ વિચાર માંગી લે એવી વાત છે. હાસ તો વળી વિચારો. પાર્થ કૂતરાને ઘરમાંથી હાંકી કાઢવાની વાત કરે છે. શા માટે? બાળકને મન માતા પિતા જ એનું વિશ્વ છે, સર્વસ્વ છે.
જ્યારે એનું પોતાનું સર્વસ્વ છીનવાઈ જતું લાગે ત્યારે એનું મન બગાવત પોકારે છે. આજે તમારા ને બાળક વચ્ચે જે નાની ગેપ પડી છે ને તે આગળ જતા ભારે ખમ ગેપ બની જશે. પછી એ માતા પિતાની એક કે વાત નહીં માને, નહીં સમજે. એવું ક્યારેય નહીં બની શકે. પણ આ જ એક વરવું સત્ય છે કે જો બાળક માતા પિતાને ધિક્કારતો થઈ જશે તો કુમાર્ગે કુસંગના છંદે ચડી જશે. કુટુંબથી છૂટો પડીને એકલવાયો થઈને દુનિયાની અંધારી ગર્તામાં ધકેલાઈ જશે અને અજાણતામાં માતા પિતા સ્વયં એ પાપના ભાગીદાર બની જશે. બસ બસ બંધ કરો તમારી વાત. તો પછી પ્રતિજ્ઞા લો કે અમે બાળકને સમય આપીશું, પ્રોત્સાહન આપીશું, એની ઉપેક્ષા નહીં કરીએ, પણ એના અસ્તિત્વને પળે પળે વધાવીશું. એના માટે તો હું આજથી જ પ્રતિજ્ઞાબદ્ધ થાઉં છું. તો તમારું ભવિષ્ય ઉજ્જવળ જ બનશે. કારણ કે તમારી યાદ સુધારે આવતીકાલ. ખૂબ જ સુંદર પ્રસ્તુતિ. જીવનની પાનખરમાં પણ વસંત લાવવાની ક્ષમતા ધરાવે છે. વૃદ્ધજનો માટે જ નહીં પણ આબાલ વૃદ્ધ સૌ માટે હાસ્ય જીવનની સંજીવની સમાન છે. ડૉક્ટર ગુડમેને સરસ કહ્યું છે કે જે જિંદગીમાંથી છેવટે તમે જીવતા બહાર આવવાના નથી એ જિંદગીને બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી. અને કવિ વિનોદ પટેલ તો એમ કહે છે કે જેટલી જીવીએ એટલી અધૂરી રહી જાય છે જિંદગી. જેટલી જીવીએ એટલી અધૂરી રહી જાય છે જિંદગી. પ્રેમ આપો, પ્રેમ લો, હસો અને હસાવો, આનંદથી જીવી જાણો જિંદગી. જીવનમાં આ નહીં પણ વાહ છે આ જિંદગી. તો આવો આવી જ અનુભૂતિ કરાવતી આગળની પ્રસ્તુતિ નિહાળીએ.
ખૂબ સરસ. ટુકડાઓ ખૂબ નાચી લીધું. આ બાળકો માટે કહેવું હોય તો એમ કહેવાય કે બાલ મંદિરમાં રડતા રડતા મૂકેલો પહેલો પગ. નારાયણભાઈ કોદરભાઈ પટેલ હાજર હોય તો અહીંયા સ્ટેજ પર આવવા વિનંતી. હાઈસ્કૂલ રિટાયર્ડ શિક્ષક નારાયણભાઈ કોદરભાઈ પટેલ. બાળકો માટે એમ કેવું હોય તો કહી શકાય કે બાલ મંદિરમાં રડતા રડતા મૂકેલો પહેલો પગ અને આજે સ્કૂલની સફરના પહેલાનો સ્કૂલમાં મૂકેલો છેલ્લો પગ, આ બંને પગલાં વચ્ચેની જીવાતી જિંદગી એટલે સ્કૂલ લાઈફ. સ્કૂલે ન જવાની મમ્મી પપ્પાને જીદ કરતાં કરતાં સ્કૂલ છોડીને નથી જવું એ વચ્ચેની સફર એટલે સ્કૂલ લાઈફ. આખર તારીખની રાહ જોતા જોતા આવી ગયેલા સ્કૂલના આખરી દિન વચ્ચેની સફર એટલે સ્કૂલ લાઈફ. શિક્ષક દિનના દિવસે શિક્ષક બની કોલર ઊંચો કરી ફરતાની લઈને સાથે શિક્ષકનું બિરુદ જિંદગીને આપવા વચ્ચેની સફર એટલે સ્કૂલ લાઈફ. હવે બધાને રામ રામ, જય ભગવાન, જય ગુરુદેવ. ખરેખર મટકી પડીને રસ મળ્યો. મટકી પડીને રસ મળ્યો, જેમ કૃષ્ણ ભગવાને નથી મટકી પડીને રસ આપ્યો હતો એવો રસ આ કાર્યક્રમમાંથી આપણને જાણવા મળ્યો. સૌથી પહેલાં વસંતના વઢામણા નિમિત્તે આ સારા પરિવાર વતીથી બધાને આમંત્રણ આપું છું, બધાને આવકારું છું. બહારના ગામના જે કંઈ આવ્યા છે મારો અવાજ પહોંચે છે ત્યાં સુધી બધાને જય ભગવાન. ખરેખર એમ કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, शिक्षक कभी साधारण नहीं होता. उसकी गोद में प्रलय और विनाश, प्रलय और सर्जा हुआ होता है. खरेखर મને આનંદ થયો કે આવું સરસ કામ આ શિક્ષકોએ કરી બતાવ્યું. અને એમ કહેવાય છે કે ખરેખર આ ભાઈ કમલેશભાઈ 1991ના મારા શાળાના વિદ્યાર્થી છે. હું જ્યારે 1991માં હાઈસ્કૂલમાં નોકરી કરતો એ વખતે એ બેચના વિદ્યાર્થી. અને તમે જુઓ કે કેટલું સરસ સુંદર કામ કરીએ. એટલે આ એક બાળકની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાની છે. શિક્ષક, માતા પિતાનું બાળક. આમ તો એમ કહેવાય છે કેટલાક બાળકો જન્મજાત મહાન હોય છે, કેટલાક મહાન બનાવવામાં આવે છે અને કેટલાક પણ મહાનતા લાદવામાં આવે છે. ખરેખર એથી ઝેડ સુધીની આપણને માહિતી મળી, એથી ઝેડ સુધી કે જે આપણે ખરેખર જાણવા જેવું મળીએ. અને આ બધા જે આપણે જોયા કૃતિઓ જોઈ, પ્રસંગો જોયા, એમાં જોયું આપણે કે નવધા રસ, સાહિત્યમાં નવ રસ છે. કરુણ રસે આવી ગયું, આંખોમાં પાણી આવી ગયું, વીર રસે આવી ગયું, હાસ્ય રસે આવી ગયું, શૃંગાર રસે આવી ગયો, બધા રસો આવી ગયા. ખરેખર આભારને પાત્ર છે. વસંતના વઢામણા આજે આપણે જોઈએ છે કે વસંત એટલે પાનખર ઋતુ, અને પાનખર ઋતુના નિમિત્તે આ એન્યુઅલ ડે અહીં આગળ આ ઉજવ્યો એ બદલ આ સારા પરિવાર વતીથી હું વંદન કરું છું, આભાર માનું છું. ગામ પરિવાર વતીથી પણ હું આભાર માનું છું. ખરેખર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એમને સન્માન કર્યું, સ્વાગત કર્યું, એમને આવકાર્યા, એમને પણ અહીં આગળ આ તબક્કે આવકારું છું. અને આવું જ કામ તમે કરતા રહો એવી આ ગામ પરિવાર વતીથી હું આશા રાખું છું. બીજું એક કે આ ગામની અંદર નવજીવન કેળવણી મંડળની અંદર જે આપણા ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ અમને સારો સહકાર આપ્યો છે. લગભગ 15 થી 16 લાખ રૂપિયાનું ભંડોળ ભેગું કરીશું અમે. અને આપણા ગામની હાઈસ્કૂલ જે છે હાઈસ્કૂલનું રિનોવેશન કરવાનું છે. એમનો પણ હું આભાર માનું છું. ખરેખર ફરીથી પણ બધાને આભાર આભાર આભાર. જય ભગવાન, જય ગુરુદેવ. ભગવાન આપણને સુખ અને શાંતિ આપે, આપણા બાળકો આગળ વધે અને વધતા રહે એવી બધાને બે હાથ જોઈને વિનંતી. તમને સૌને અમારા તરફથી હેપી હોલી. આવો આ હોળી અને ધૂળેટીના તહેવાર નિમિત્તે આપણે પણ આવો જ એક છેલ્લી પ્રસ્તુતિ નિહાળીએ. હેપી હોલી. આવો સૌ સાથે મળી અને આ કાર્યક્રમને નિહાળીએ. राधा संग होली नंद लाल
સરકારને હું વિનંતી કરું કે મંચસ્થ થાય અને આજના સમારંભના અધ્યક્ષ રમણભાઈ, નારણભાઈ સાહેબ, ગલબા કાકા અહીંયા ઉપસ્થિત છે, ભગવાનભાઈ, એસએમસી અધ્યક્ષ અખિલેશભાઈ હોય તો એ સ્ટેજ ઉપર જાય અને હું જે પ્રમાણે નામ બોલું એ પ્રમાણે શાળા પરિવારને પુષ્પગુચ્છ આપી સન્માને. આપણે તાલીઓના ગગડાટથી સન્માનને વધાવી લઈશું. ત્યાર પછી કમલેશભાઈનું પુષ્પગુચ્છ આપી સ્વાગત ગલબાભાઈ, ગલબા કાકાને વિનંતી કરીશ કે કમલેશભાઈને પુષ્પગુચ્છ આપી સન્માન કરશે. કમલેશભાઈ સત્ય બાબા. ત્યાર પછી અશોકભાઈનું નારણભાઈ સાહેબને વિનંતી કરીશ કે અશોકભાઈને પુષ્પગુચ્છ આપી સન્માન કરશે. બેન શ્રી સંગીતાબેનને અધ્યક્ષ શ્રી અખિલેશભાઈને વિનંતી કરીશ કે સંગીતાબેનને પુષ્પગુચ્છ આપી સન્માન કરશે, બિરદાવશે. જ્યોતિબેનને નારણભાઈ સાહેબ, એનકે પટેલ સાહેબને વિનંતી કરીશ કે જ્યોતિબેનને પુષ્પગુચ્છ આપી બિરદાવશે, સન્માન છે. અને છાયાબેન ને પણ ગલબા કાકાને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ આપી સન્માન છે. ખૂબ જ આનંદદાયક, ખૂબ જ મનોરંજક કાર્યક્રમ આપણે અહીંયા પૂર્ણ કર્યો છે. આવા ને આવા કાર્યક્રમો, ગામના વિકાસના કાર્યક્રમો હોય, શિક્ષણના કાર્યક્રમો હોય, એ અવિરતપણે આપણે સૌ સાથે મળી ઉજવીએ એવી આશા સાથે વિરમું છું. અસ્તુ. જય ભારત, જય હિન્દ. કલરવ 2024ના આમંત્રણને માન આપી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આજના કાર્યક્રમના અધ્યક્ષશ્રી, ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી, એસએમસી અધ્યક્ષ તથા એસએમસીના અન્ય સભ્યશ્રીઓ, વાલી સભ્યો, ગામના જાગૃત નાગરિકો, આપ સૌ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણી અમને જે પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે તે ખરેખર અદ્ભુત છે. તો ફરીવાર હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે સાથે આ કાર્યક્રમમાં જે મંડપની સેવા આપી છે એવા યુવાન મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. સાથે જે સાઉન્ડ સિસ્ટમ વાળા ભાઈઓ છે એમને પણ ખૂબ પ્રયાસ કરી અને એમને સહકાર આપ્યો છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. સાથે વિડીયોગ્રાફીનું કામ કરનાર બંને મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે જેમનો આભાર માનવો જોઈએ એવા શ્રી રોહિતભાઈ પટેલ કે જેમને આજના કાર્યક્રમમાં ખૂબ જ સાથ સહકાર આપી અને અમને ખૂબ જ મદદરૂપ થયા છે, એ બદલ એમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. ફરીથી સર્વે ગામજનોનો આજના પ્રસંગમાં ઉપસ્થિત થવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપનો આભાર છે, આભાર છે, આભાર છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. દાનમાં નમસ્કાર. 2 મિનિટ. દાનમાં એક અંતે 500 રૂપિયા રામ ભરોસે આવે છે. બીજું અંદાજો મેં અહીંયા માર્યો છે, દાનની રકમ થાય છે 1,09,000 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાઓની દાતારીશ્રીને, ગામના સૌ વડીલો યુવાનોને 1,09,000 જેવું મારફત દાન અહીંયા પ્રાપ્ત થાય છે. સમસ્ત ગ્રામજનોએ અમારો આટલો સરસ આભાર વ્યક્ત કર્યો, અમારું પ્રોત્સાહન પૂરું પાડ્યું, આટલો બધો આભાર વ્યક્ત કર્યો. એટલે અમારી જવાબદારી અહીંયા આટલો પૂરી થઈ નથી જતી. આટલો સરસ કાર્યક્રમ તમે જોઈને અમને આટલું બધું પ્રોત્સાહન આપ્યું. એટલે હું એટલું તો ચોક્કસ કહીશ કે આટલેથી અમારું કામ અહીંયા પૂર્ણ થતું નથી, પણ હવે તમે અમને આના કરતાં પણ વધારે જવાબદારી સોંપી છે અને એ કામ અહીંયા અમે તમારી ઈચ્છાઓનું પૂર્ણ કરીશું. બાળકોને સારું શિક્ષણ આપીશું, એમને આગળ લઈ જવા માટે પ્રોત્સાહન આપીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.
Open the bottle, baby. के अब के नशा नहीं तो पागल कसम नहीं निकल निकल पहले फुर्सत में निकाल